વડોદરાના ભાલી વિસ્તારમાં આવેલી ગ્રાઉન્ડ વર્ડ અને મોટી ભાગોળના રહીશો છેલ્લા અનેક વર્ષોથી બિન મૂળભૂત સુવિધાઓના અભાવે ત્રાહિમામ છે। 5 વર્ષ અગાઉ ભાયલી ગામનું વડોદરા મનપામાં વિલીન થયા બાદ પણ અહીં કોઈ નોંધપાત્ર વિકાસ થયો નથી। ખાસ કરીને પાકો રસ્તો ન હોવાને કારણે ચોમાસામાં કાદવ કીચડને કારણે લોકોની હાલત કફોડી બની છે। સ્થિતિ એટલી ખરાબ છે કે નાગરિકો અને બાળકો સુધીને આવન જાવનમાં તકલીફ થઈ રહી છે। નાગરિકોએ ધારાસભ્ય સરેશ મહેતા તેમજ કોર્પોરેટરોને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં અસરકારક પગલાં ભરાયા નથી। ત્યારે તંત્ર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થતા રહીશો દ્વારા જવાબદારો સામે તપાસની માંગ ઉઠી છે। વોર્ડ 10ના ડેપ્યુટી ઇજનેર નરેન્દ્ર રબારીએ કાચા રસ્તા પર હાલ તાત્કાલિક રીતે વેટ મિક્સ અને રોડા છારું નાખીને ઉપાય કરવાના પ્રયત્નો ચાલુ રાખ્યા છે એવું સ્પષ્ટ કર્યું છે। તેમ છતાં લોકોને પૂરેપૂરી રાહત ક્યારે મળશે એ હજી અનિશ્ચિત છે। ગ્રાઉન્ડ વર્ડ વિસ્તારમાં અગાઉ જ્યારે પ્રથમ વરસાદ પડ્યો ત્યારે તેથી રોડા છારું નાખીને ત્યાં પુરાણ કરવામાં આવેલ, પરંતુ રસ્તો કાચો હોવાથી વારંવાર રોડા છારો અને ગારાને મિક્સ થવાથી થોડી તકલીફ પડી છે। પરંતુ હવે ફરીથી આજે વેટ મિક્સ અને રોડા છારું નાખીને રોડને પૂર્ણ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવતી સરકારશ્રીની કોઈપણ ગ્રાન્ટોમાંથી સદર રોડને નવીન બનાવવા માટેની કાર્યવાહી જરૂરી ગ્રાન્ટ મળેથી કરવામાં આવશે। રોડા છારો નાખવાની કામગીરી તો આજથી જ શરૂ કરવામાં આવેલ છે તથા ભવિષ્યમાં જે સરકારશ્રીની ગ્રાન્ટો આવશે એમાં સદર રોડનો સમાવેશ કરી અને તેની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે। બસ આ જ મેઇન રસ્તો છે। અહીંયાથી દિવસની હજારો પબ્લિક આયજા કરતી હશે। પાછળ જીબી સબસ્ટેશન બનેલું છે, એ યુનિવર્સિટી છે, સોસાયટી પણ બનેલી છે, બધા અહીંયાથી રસ્તો આવવા જવા થતી હોય છે લોકોની। તો પણ કોઈ રસ્તો કોઈ કરવા તૈયાર નથી। અહીંયા ગટર લાઇનના ઢાંકણા તૂટી ગયેલા છે, ગટર લાઇનનું પાણી પર રસ્તામાં આવતું હોય અને બાળકો બધા અહીંયાથી આયજા કરતા હોય સ્કૂલના, એમને પણ પગ બધા કોહર લાગતો આ થતું હોય છે બધું। રજૂઆત કરી તો શું જવાબ મળે? અમે રજૂઆત કરી, કોર્પોરેટરની વાત કરી તો ધારાસભ્યની વાત કીધું કે તમે ધારાસભ્ય સાથે વાત કરો, એમને વાત કરી તો કે તમે કોર્પોરેટર સાથે વાત કરો। બધા જોડે એકબીજા ઉપર ટોપલો નાખી રહ્યા છે એ લોકો।